નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં કર્મચારી અને મેનેજર સાથે બનેલી ઘટના પર. અમેરિકાના સિયાટલ શહેરની સવાર હંમેશા એક અલગ જ ઉર્જા લઈને આવતી હતી. આકાશને અડતા કાચના ગગનચુંબી મકાનો, પહોળા માર્ગો પર શિસ્તબદ્ધ દોડતા વાહનો અને વિશ્વભરના પ્રતિભાશાળી યુવાનોને પોતાની તરફ આકર્ષતી અદ્યતન સંસ્થાઓ, આ બધાની વચ્ચે શહેરના વ્યવસાયિક વિસ્તારમાં ઉભેલું એક વિશાળ ભવન સૌનું ધ્યાન ખેંચતું હતું. એ ભવન હતું નોર્થ સ્ટાર ટેકનોલોજી ગ્રુપનું. હજારો કર્મચારીઓ, અબજો ડોલરના પ્રોજેક્ટો અને દુનિયાભરના ગ્રાહકો સાથે જોડાયેલી આ સંસ્થા બહારથી જેટલી ભવ્ય દેખાતી હતી, અંદર એટલી જ કડક અને શિસ્ત અને ભારે સ્પર્ધા ચાલતી હતી. અહીં દરેક કર્મચારીનું મૂલ્યાંકન માત્ર પરિણામથી થતું હતું. લાગણીઓ, પરિવાર કે વ્યક્તિગત મુશ્કેલીઓ માટે અહીં બહુ ઓછી જગ્યા હતી. છતાં આ જ સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી એક એવો યુવાન કામ કરતો હતો જે પોતાના કામને માત્ર નોકરી નહીં પરંતુ જીવનનું કર્તવ્ય માનતો હતો. તેનું નામ હતું આર્યન દેસાઈ. ગુજરાતના એક સામાન્ય પરિવારમાં જન્મેલો આર્યન બાળપણથી સંઘર્ષમાં ઘડાયો હતો. તેના પિતાનું વર્ષો પહેલા અવસાન થયું હતું. ત્યારથી તેની માતા સુશીલાબેન દેસાઈએ દિવસ રાત મહેનત કરીને દીકરાને ભણાવ્યો હતો. ક્યારેક ઘરમાં સીવણનું કામ તો ક્યારેક લોકોના ઘરે રસોઈ બનાવીને તેમણે આર્યનનું ભવિષ્ય ઊભું કર્યું હતું. આર્યન ઘણીવાર કહેતો કે મારા માટે મારી માં જ આખી દુનિયા છે. જ્યારે તેને અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાની તક મળી ત્યારે ગામમાં સૌએ ગર્વ અનુભવ્યો હતો. પરંતુ આર્યન પોતાની સફળતાનો શ્રેય ક્યારેય પોતાને આપતો નહોતો. તે હંમેશા કહેતો કે આ સફળતા તેની માતાના ત્યાગનું ફળ છે. અમેરિકા આવ્યા પછી પણ દિવસમાં કેટલી વ્યસ્તતા હોય તે માતાને ફોન કર્યા વગર સૂતો નહોતો. હજારો કિલોમીટરનું અંતર હોવા છતાં માતા અને દીકરાના સંબંધમાં ક્યારેય અંતર આવ્યું નહોતું. નોર્થ સ્ટાર ટેકનોલોજી ગ્રુપમાં આર્યનની ઓળખ એક અત્યંત શાંત, પ્રામાણિક અને જવાબદાર કર્મચારી તરીકે હતી. ઓફિસમાં કોઈ મુશ્કેલ કામ અટવાય તો સૌ પ્રથમ તેનું નામ યાદ આવતું. ઘણા સહકર્મચારીઓ સાંજે સમયસર ઘરે નીકળી જતા, પરંતુ આર્યન ઘણી વખત મધરાત સુધી બેઠો રહીને કામ પૂર્ણ કરતો. તેને અનેક વખત વધારાનું વેતન પણ મળ્યું નહોતું, છતાં તેણે ક્યારેય ફરિયાદ કરી નહોતી. તેને વિશ્વાસ હતો કે સચ્ચાઈ અને મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે. આ દિવસોમાં કંપનીનો સૌથી મોટો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં હતો. સમગ્ર સંસ્થાનું ભવિષ્ય જાણે આ એક જ પ્રોજેક્ટ પર ટકેલું હતું. દરેક વિભાગમાં ભારે દોડધામ હતી. આર્યન છેલ્લા ઘણા અઠવાડિયાથી સતત વધારાનો સમય આપી રહ્યો હતો. ઊંઘ ઓછી થઈ ગઈ હતી એની. ભોજન અનિવાર્ય અનિયમિત થઈ ગયું હતું અને આરામ તો જાણે જીવનમાંથી ગાયબ થઈ ગયો હતો. છતાં તેના ચહેરા પર ફરિયાદ નહોતી. તેને માત્ર એટલી જ ચિંતા હતી કે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવો જોઈએ. એ દિવસે બપોરનો સમય હતો. ઓફિસમાં અદ્ભુત શાંતિ હતી. મોટા પડદા પર આંકડાઓ બદલાઈ રહ્યા હતા અને દરેક કર્મચારી પોતાની જગ્યાએ મશગુલ હતો. એ દરમિયાન આર્યનનો મોબાઈલ ધ્રુજ્યો. સામાન્ય રીતે તે કામ દરમિયાન વ્યક્તિગત ફોન લેતો નહોતો, પરંતુ પડદા પર મહેન્દ્રભાઈ દેસાઈનું નામ દેખાતા જ તેણે તરત જ ફોન ઉપાડ્યો. સામેનો અવાજ ધ્રુજતો હતો. આર્યન, હિંમત રાખ. તારી માનો ગંભીર માર્ગ અકસ્માત થયો છે. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ હાલ કંઈ ચોક્કસ કહ્યું નથી. જો શક્ય હોય તો તરત નીકળી પડ. એક જ ક્ષણમાં આર્યનની દુનિયા જાણે તૂટી પડી. હાથમાંથી ફોન સરકી જવાનો હતો. આંખો સામે અંધારું છવાઈ ગયું. શરીરમાંથી જાણે બધું જ બળ નીકળી ગયું. મનમાં એક જ વિચાર ગૂંજતો હતો કે મારી માં. તેણે કાંપતા હાથથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો, પરંતુ પાણી પીવાની પણ તાકાત નહોતી. વર્ષોથી જેણે પોતાના માટે જીવન સમર્પિત કર્યું, એ માતા જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી હતી. આર્યન તરત જ ઊભો થયો, કોમ્પ્યુટર બંધ કર્યું અને સીધો ઉચ્ચ અધિકારીઓના વિભાગ તરફ દોડ્યો. તેને માત્ર એક જ વસ્તુની જરૂર હતી, તાત્કાલિક રજાની મંજૂરી. તે ઝડપથી લાંબા માર્ગ પરથી પસાર થતો સૌથી ઉપરના માળે પહોંચ્યો, જ્યાં વિભાગીય વડા જોનાથન હેજની કચેરી હતી. જોનાથન કંપનીમાં કડક સ્વભાવ અને અહંકાર માટે જાણીતો હતો. કર્મચારીઓ તેની સામે બોલતા પણ ડરતા, પરંતુ એ ક્ષણે આર્યન માટે ડર કરતાં માતાનું જીવન વધુ મહત્વનું હતું.
તે કસેરી સુધી પહોંચ્યો. દરવાજો સંપૂર્ણ બંધ નહોતો. અંદરથી ધીમો હાસ્યનો અવાજ સંભળાતો હતો. આર્યને હળવેથી દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં. પરિસ્થિતિની ગંભીરતા જોઈ તેણે દરવાજો થોડો વધુ ખોલ્યો. દરવાજો ખોલતા જ તેની આંખો પહોળી થઈ ગઈ. કસેરીમાં જે દ્રશ્ય હતું તેની તેણે કલ્પના પણ નહોતી કરી. જોનથાન હેજ અને કંપનીની વરિષ્ઠ અધિકારી વિક્ટોરિયા કોલિન્સ ઓફિસની તમામ મર્યાદાઓ ભૂલીને એકબીજાની નજીક ઊભા હતા. બંને એટલા મશગુલ હતા કે તેમને દરવાજો ખોલ્યો તેની પણ ખબર રહી નહોતી. થોડા પળ પછી તેમની નજર આર્યન પર પડી. બંનેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાયો. જોનથાન તરત જ દૂર ખસ્યો અને પોતાની સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરવા લાગ્યો. વિક્ટોરિયાએ પણ ઉતાવળમાં પોતાનો દેખાવ ગોઠવ્યો. થોડા ક્ષણો માટે આખી કચેરીમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. આર્યને નજર ઝુકાવી દીધી. તે કોઈની વ્યક્તિગત બાબતમાં દખલ કરવા આવ્યો નહોતો. તે માત્ર પોતાની માતા સુધી પહોંચવા માંગતો હતો. કાંપતા અવાજે તેમણે કહ્યું કે સર, મને માફ કરશો, મારી માતાનો ગંભીર અકસ્માત થયો છે. મને તાત્કાલિક હોસ્પિટલ જવું છે. કૃપા કરીને મારી રજાની મંજૂરી આપો. જોનથાનનો ચહેરો એક ક્ષણ માટે કઠોર બની ગયો. તેની આંખોમાં ગભરાટ ધીમે ધીમે ગુસ્સામાં બદલાતો હતો. જાણે તેને ડર હતો કે આર્યને જે જોયું છે તે વાત બહાર જશે. વિક્ટોરિયાએ પણ એકબીજા તરફ નજર કરી. કચેરીમાં ફરીથી ભારેથી શાંતિ છવાઈ ગઈ. આર્યન હજુ પણ હાથ જોડીને ઊભો હતો. તેની આંખોમાં ચિંતા હતી, અવાજમાં વિનમ્રતા હતી અને મનમાં માત્ર એક જ પ્રાર્થના, ભગવાન, મારી માતાને બચાવી લેજો. કચેરીમાં છવાયેલી શાંતિ હવે ભારરૂપ બની ગઈ હતી. આર્યન દેસાઈ હજુ પણ હાથ જોડીને ઊભો હતો. તેની આંખોમાં માત્ર એક જ ચિંતા હતી કે હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમતી તેની માતા સુશીલાબેન. બીજી તરફ જોનથાન હેજ અને વિક્ટોરિયા કોલિન્સના ચહેરા પર ગભરાટ ધીમે ધીમે અહંકારમાં બદલાઈ રહી હતી. તેમને લાગતું હતું કે આર્યને જે દ્રશ્ય જોયું છે તે તેમના માટે જોખમ બની શકે છે. થોડા ક્ષણ પહેલા જે લોકો અકળાઈ ગયા હતા, હવે તેઓ સત્તાના નશામાં ફરીથી સીધા ઊભા થઈ ગયા હતા. જોનથને ધીમે ધીમે પોતાની ખુરશીમાં બેસીને ટેબલ પર આંગળીઓ ઠોકવા મળી. તેણે આર્યન તરફ એવી નજરે જોયું જાણે સામે કોઈ માણસ નહીં પરંતુ એક સામાન્ય વસ્તુ ઊભી હોય. તો તું દરવાજો ખખડાવ્યા વગર અંદર આવી ગયો? જોનથનનો અવાજ ઠંડો હતો, પરંતુ અંદર ગુસ્સો છલકાતો હતો. આર્યને નમ્રતાથી જવાબ આપ્યો, સર, મેં દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં. મને ખૂબ જ ઉતાવળ હતી. મારી માતાની હાલત ગંભીર છે. કૃપા કરીને મને જવાની મંજૂરી આપો. જોનથનના હોઠ પર વ્યંગભર્યું સ્મિત આવ્યું. કંપનીનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ ચાલે છે અને તું અત્યારે જ રજા માંગે છે? તને ખબર છે કે આ કામ અટકશે તો કેટલું નુકસાન થશે? આર્યનનો ગળો ભરાઈ આવ્યો. સર, છેલ્લા 3 વર્ષથી મેં ક્યારેય જવાબદારીમાંથી પીછેહટ કરી નથી. ઘણી રાતો ઓફિસમાં જ પસાર કરી છે. આજે પહેલીવાર હું મારી માતા માટે વિનંતી કરી રહ્યો છું. વિક્ટોરિયાએ ખુરશી પાછળ ટેકો લઈને હળવું હાસ્ય કર્યું. દરેક કર્મચારી પાસે કોઈને કોઈ બહાનું હોય છે. ક્યારેક લગ્ન, ક્યારેક બીમારી, ક્યારેક પરિવાર. જો દરેકને રજા આપતા રહીએ તો કંપની કેવી રીતે ચાલે? આર્યનને સમજાતું નહોતું કે શું કહેવું. તેણે ફરી વિનંતી કરી, મારે કોઈ બહાનું નથી બનાવવું. હું માત્ર મારી માતાને જોવા માંગુ છું. જોનથન અચાનક ઊભો થયો. તે ધીમે ધીમે આર્યન તરફ ચાલ્યો. બંને વચ્ચે હવે બહુ ઓછું અંતર હતું. તેણે તીક્ષ્ણ નજરે કહ્યું, તું અહીં કામ કરવા આવ્યો છે કે પરિવાર સંભાળવા? આ શબ્દોએ આર્યનના હૃદયમાં ઘા કર્યો. છતાં તેણે સંયમ રાખ્યો. સર, કામ પણ જરૂરી છે, પણ માતા તો જીવનમાં એક જ હોય ને. જોનથનના ચહેરા પર કઠોરતા વધી ગઈ. તેણે અચાનક આર્યનની રજાની અરજી હાથમાં લીધી. તેને 2 ભાગમાં ફાડી નાખ્યો અને કચરા પેટીમાં ફેંકી દીધી. આ છે તારી રજા? આર્યન થોડો પાછળ ખસી ગયો. આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે પોતાને સંભાળી લીધું. એ જ સમયે વિક્ટોરિયાએ કડક સ્વરે કહ્યું, તું એટલો ગભરાય છે શા માટે? તારી માં હજી મરી નથી ગઈ, અને જો કંઈ થઈ પણ જાય તો તું ત્યાં જઈને શું બદલી શકીશ? આ શબ્દો સાંભળતા સમય જાણે થંભી ગયો. આર્યનના કાનમાં માત્ર એ જ વાક્ય ગુંજવા લાગ્યું,
બાળપણમાં માતાએ કરેલા ત્યાગના દરેક દ્રશ્યો તેની આંખો સામે ફરી વળ્યા. ભૂખી રહીને તેને ભણાવનાર માતા, રાતભર જાગીને તેની સંભાળ લેનાર માતા, પોતાની દરેક ઈચ્છા છોડીને દીકરાનું ભવિષ્ય બનાવનાર માતા, અને આજે કોઈ અજાણી વ્યક્તિ તેમની વિશે આટલી નિષ્ઠુર વાત કરી રહી હતી. આર્યનના હાથની મુઠ્ઠીઓ આપોઆપ બંધ થઈ ગઈ. તેની આંખોમાં હવે આંસુ નહોતા, પરંતુ અગ્નિ દેખાતો હતો. જોનથનને એ બદલાવ જોયો. તેણે અહંકારથી આર્યનની ખૂબ નજીક આવી કહ્યું, આ રીતે મારી સામે જોવાનું બંધ કર. તું અહીં માત્ર એક કર્મચારી છે. આર્યન કંઈ બોલ્યો નહીં. જોનથનને તેનો ધક્કો મારવાનો પ્રયાસ કર્યો. આર્યન એક પગ પાછળ ખસ્યો, પરંતુ પોતાનું સંતુલન જાળવી રાખ્યું. કચેરીમાં ફરી થોડા ક્ષણો માટે મૌન છવાઈ ગયું. આર્યને ખૂબ ધીમા પરંતુ દૃઢ અવાજમાં કહ્યું, સર, આજે તમે મારી માતાનું અપમાન કર્યું છે. હું આ શબ્દો ક્યારેય ભૂલીશ નહીં. હું અહીં ઝઘડો કરવા આવ્યો નથી. હું ફક્ત મારી માતા સુધી પહોંચવા માંગુ છું. જોનથન હસ્યું. જજે જ્યાં જવું હોય ત્યાં જા, પરંતુ યાદ રાખજે, આ ઓફિસમાં પાછો ફરીશ તો તારી જગ્યા અહીં નહીં હોય. આર્યને એક શબ્દ પણ બોલ્યા વગર પોતાની ઓળખપટ્ટી ટેબલ પર મૂકી તેણે બંને તરફ છેલ્લી વાર જોયું અને કચેરીમાંથી બહાર નીકળી ગયો. ત્યારે ઝડપથી હોસ્પિટલ તરફ નીકળ્યો. આખો રસ્તો તેના મનમાં એક જ વિચાર ચાલતો રહ્યો, શું વર્ષોની મહેનતનું ફળ આ હતું? હોસ્પિટલ પહોંચતા તેણે પોતાની માતાને તાત્કાલિક સારવાર હેઠળ જોયા. તેમના માથા પર પટ્ટી હતી અને ડોક્ટરો સતત દેખરેખ રાખી રહ્યા હતા. થોડા સમય પછી જ્યારે સુશીલાબેને થોડું ભાન આવ્યું, ત્યારે તેણે દીકરાનો હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું કે દીકરા, જીવનમાં કોઈ કેટલું ખરાબ બોલે, તું ક્યારેય સત્યનો રસ્તો છોડતો નહીં. આ શબ્દોએ આર્યનને અંદરથી બદલી નાખ્યો. હોસ્પિટલના શાંત ખૂણામાં બેઠેલો આર્યન પોતાના ફોનમાં જૂના સંદેશા અને કાર્ય સંબંધિત નોંધો જોવા લાગ્યો. એ દરમિયાન તેને કંપનીના કેટલાક એવા દસ્તાવેજો યાદ આવ્યા જેમાં અનેક અનિયમિત નિર્ણયો અંગે તેને અગાઉથી શંકા હતી. તે સમયે તેણે ધ્યાન આપ્યું નહોતું, પરંતુ હવે દરેક ઘટના એકબીજા સાથે જોડાતી જણાતી હતી. તેને સમજાયું કે પ્રશ્ન માત્ર તેના અપમાનનો નથી. કદાચ વર્ષોથી ઘણા કર્મચારીઓ અન્યાય સહન કરતા આવ્યા છે. એ ક્ષણે તેણે મનમાં એક નિશ્ચય કર્યો, હું બદલો લેવા નહીં, પરંતુ સત્ય બહાર લાવવા લડીશ. જે લોકો સત્તાના અહંકારમાં માનવતાને ભૂલી ગયા છે, તેમને પોતાના કર્મનો હિસાબ આપવો પડશે. તેના ચહેરા પર હવે ગુસ્સા કરતાં વધુ દ્રઢતા દેખાતી હતી. આ લડાઈ માત્ર એક કર્મચારીની નોકરી માટે નહોતી. આ લડાઈ હતી માન, સન્માન અને સત્ય માટે. પરંતુ આર્યનને ખબર નહોતી કે સત્ય સુધી પહોંચવાનો રસ્તો સરળ નહોતો. જે લોકો સામે તે ઊભો થવાનો હતો, તેઓ પાસે સત્તા, પૈસા અને પ્રભાવ બધું જ હતું. બીજી તરફ આર્યન પાસે માત્ર સત્ય હતું. પણ ઘણીવાર ઇતિહાસ એ જ લોકો લખે છે જેમની પાસે સત્ય સિવાય બીજું કંઈ હોતું નથી. હોસ્પિટલની બહાર રાતનું ઘેરું અંધારું છવાઈ ગયું હતું. ઠંડી હવા ધીમે ધીમે વહેતી હતી, પરંતુ આર્યન દેસાઈના મનમાં તો તોફાન મચ્યું હતું. એક તરફ માતા સુશીલાબેન સારવાર હેઠળ હતા અને બીજી તરફ વર્ષોની મહેનત, પ્રમાણિકતા અને સ્વાભિમાન પર થયેલું અપમાન તેની અંદર આગ બનીને સળગી રહ્યું હતું. છતાં તેને પોતાની માતાના શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા, દીકરા, સત્યનો રસ્તો ક્યારેય છોડતો નહીં. બસ એ જ શબ્દોએ તેને ક્રોધ નહીં, પરંતુ ન્યાય માટે લડવાની હિંમત આપી. આગામી થોડા દિવસોમાં આર્યન પોતાની માતાની સંભાળ રાખતો રહ્યો, પરંતુ સાથે સાથે તેણે પોતાના જૂના કાર્ય સંબંધિત દસ્તાવેજો, નોંધો અને સંદેશાઓ ફરીથી તપાસવાનું શરૂ કર્યું. 3 વર્ષ દરમિયાન તેણે દરેક મહત્વપૂર્ણ કામની વિગતો નિયમિત રીતે સાચવી રાખી હતી. શરૂઆતમાં તેને લાગતું હતું કે આ માત્ર વ્યવસાયિક ટેવ છે, પરંતુ હવે એ જ નોંધો સત્ય સુધી પહોંચવાનો માર્ગ બની રહી હતી. એક પછી એક દસ્તાવેજો જોઈને તેને સમજાયું કે અનેક નિર્ણયો નિયમો પ્રમાણે લેવાયા જ નહોતા. કેટલાક કર્મચારીઓની મહેનતનો શ્રેય બીજા લોકો લઈ ગયા હતા. કેટલાકને દબાણ કરીને મૌન રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા. અને કેટલીક ફરિયાદો તો નોંધાયા પછી પણ દબાવી દેવામાં આવી હતી. આર્યને પોતાના વિશ્વાસુ સહકર્મચારીઓ સાથે સંપર્ક કર્યો. શરૂઆતમાં સૌ ડરતા હતા. ઘણા વર્ષોથી તેઓ નોકરી ગુમાવવાના ભયમાં જીવતા હતા. પરંતુ જ્યારે આર્યને પોતાના સાથે બનેલી ઘટના કહી
અને કહ્યું કે આ લડાઈ વ્યક્તિગત બદલો નહીં, પરંતુ દરેક કર્મચારીના સન્માન માટે છે. ત્યારે ધીમે ધીમે લોકો આગળ આવવા લાગ્યા. એક પછી એક કર્મચારીઓએ પોતાના અનુભવો જણાવ્યા. કોઈને અપમાનિત કરવામાં આવ્યો હતો, કોઈને અયોગ્ય રીતે હોદ્દાથી વંચિત રાખવામાં આવ્યો હતો, અને કોઈને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવતા ધમકી આપવામાં આવી હતી. આ તમામ માહિતી એકત્રિત કરીને આજે કંપનીના સર્વોચ્ચ શાસન મંડળની નિયમિત પ્રક્રિયા દ્વારા લેખિત રજૂઆત કરી. રજૂઆતમાં તેણે કોઈ વધારાની વાત લખી નહોતી, કોઈ પર ખોટો આરોપ મૂક્યો નહોતો. દરેક મુદ્દા સાથે સંબંધિત દસ્તાવેજો, તારીખો અને ઉપલબ્ધ પુરાવા જોડાયા હતા. થોડા જ દિવસોમાં કંપનીના મુખ્ય કાર્યાલયમાંથી સ્વતંત્ર તપાસનો નિર્ણય લેવાયો. તે દરમિયાન જોનથન હેઝ અને વિક્ટોરિયા કોલિન્સને પોતાની વિરુદ્ધ તપાસ શરૂ થઈ હોવાની હળવી માહિતી મળી, પરંતુ બંનેને વિશ્વાસ હતો કે તેમના પ્રભાવ સામે કોઈ કંઈ કરી શકશે નહીં. તેઓ પહેલાની જેમ જ કર્મચારીઓ પર અહંકારપૂર્વક વર્તતા રહ્યા. તેમને લાગતું હતું કે આર્યન થોડા દિવસમાં થાકી જશે અને બધું શાંત થઈ જશે. થોડા અઠવાડિયા પછી કંપનીનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો. અમેરિકાના વિવિધ શહેરોમાંથી વરિષ્ઠ અધિકારીઓ, વિભાગીય વડાઓ અને અનેક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. વિશાળ સભાગૃહમાં કાર્યક્રમ શરૂ થયો. જોનથન અને વિક્ટોરિયા પ્રથમ હરોળમાં ગર્વથી બેઠા હતા. કાર્યક્રમ દરમિયાન અચાનક મુખ્ય કાર્યાલયમાંથી આવેલી તપાસ સમિતિ મંચ પર આવી. મુખ્ય અધિકારીએ સૌની સામે જાહેરાત કરી કે છેલ્લા કેટલાય અઠવાડિયાથી કંપનીમાં કાર્યપદ્ધતિ અને કર્મચારી વ્યવહાર અંગે ગંભીર તપાસ ચાલી રહી હતી. સભાગૃહમાં શાંતિ છવાઈ ગઈ. પછી એક દસ્તાવેજો રજૂ થવા લાગ્યા. નિયમોના ઉલ્લંઘન, કર્મચારીઓ સાથે થયેલા અયોગ્ય વર્તન અને સત્તાના દુરુપયોગ સંબંધિત વિગતો સામે આવવા લાગી. તપાસ દરમિયાન અનેક કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. રજૂ થયેલા પુરાવો સ્પષ્ટ દર્શાવતા હતા કે વર્ષોથી કેટલાક નિર્ણયો ન્યાયસંગત રીતે લેવામાં આવ્યા નહોતા. આર્યનનું નામ પણ મંચ પરથી લેવામાં આવ્યું. તેને સન્માનપૂર્વક આગળ બોલાવવામાં આવ્યું. મુખ્ય અધિકારીએ જણાવ્યું કે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં તેણે સંયમ રાખ્યો, નિયમિત પ્રક્રિયાનો સહારો લીધો અને દરેક બાબતને પુરાવા સાથે રજૂ કરી. તેના કારણે કંપનીને આંતરિક ખામીઓ ઓળખવાની તક મળી. જોનથન અને વિક્ટોરિયાના ચહેરા પરથી અહંકાર ગાયબ થઈ ગયો. થોડા સમય પહેલા જે લોકો પોતાની સત્તા પર ગર્વ કરતા હતા, તેઓ હવે નિઃશબ્દ ઊભા હતા. તપાસ સમિતિએ જાહેર કર્યું કે તેમના વિરુદ્ધ શિસ્તાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને અંતિમ નિર્ણય કંપનીના નિયમો અનુસાર લેવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી અનેક કર્મચારીઓ આર્યન પાસે આવ્યા. વર્ષોથી મનમાં દબાયેલી લાગણીઓ તેમની આંખોમાં દેખાતી હતી. કોઈએ તેનો હાથ પકડ્યો, કોઈએ આભાર માન્યો અને કોઈએ માત્ર એટલું કહ્યું, તમે હિંમત ન કરી હોત તો કદાચ આ અન્યાય ક્યારેય બહાર આવ્યો ન હોત. થોડા સમય પછી આર્યનની માતા પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. જ્યારે તેમણે દીકરાની સમગ્ર વાત સાંભળી ત્યારે તેમની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેમણે આર્યનના માથા પર હાથ ફેરવીને કહ્યું કે માણસની સૌથી મોટી જીત એ નથી કે તે બીજા પર વિજય મેળવી. સાચી જીત તો ત્યારે થાય છે જ્યારે તે પોતાના ક્રોધ પર વિજય મેળવીને સત્યનો સાથ આપે. સમય પસાર થયો. કંપનીએ આર્યનની પ્રમાણિકતા, જવાબદારી અને નેતૃત્વને માન્યતા આપી. તેને નવી જવાબદારી સોંપવામાં આવી, જ્યાં તે કર્મચારીઓના સન્માન, પારદર્શિતા અને ન્યાયને સૌથી વધુ મહત્વ આપતો અધિકારી બન્યો. તેણે પોતાની સાથે બનેલી ઘટનાને ક્યારેય અહંકારનું કારણ બનાવ્યું નહીં. તેના માટે તે જીવનનો સૌથી મોટો પાઠ હતો. આ ઘટનાએ એક વાત સાબિત કરી કે પદ, પૈસા અને સત્તા થોડા સમય માટે માણસને મોટો દેખાડી શકે છે, પરંતુ સાચું માન સન્માન માત્ર સારા વર્તન, ન્યાય અને માનવતાથી જ મળે છે. જે વ્યક્તિ બીજાના સ્વાભિમાનનું અપમાન કરે છે, તેના અહંકારનો અંત એક દિવસ જરૂર આવે છે. જે વ્યક્તિ સત્યનો સાથ છોડતો નથી, તેના જીવનમાં મોડું થઈ શકે પરંતુ ન્યાયનો સૂર્ય જરૂર ઉગે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર મનોરંજન અને પ્રેરણાના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, નામ, સ્થળો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ પણ પ્રકારનું સામ્ય માત્ર સંયોગ માનવું
થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.